મહત્વના સમાચારની તો 2019 માટે શિવસેનાએ હવે તૈયારી શરૂ કરી છે। ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી સાંસદોની બેઠક બોલાવી। સોમવારે બપોરે 12 કલાકે માતોશ્રીમાં આ બેઠક થશે। લોકસભા ચૂંટણીની રણનીતિ પર હવે ચર્ચા થશે। તો લોકસભાની ચૂંટણી માટે હવે શિવસેના પણ સજ્જ છે અને તેની તૈયારી માટે શિવસેના સાંસદોની એક બેઠક બોલાવી છે। ત્યારે શિવસેનાની આ બેઠકમાં ચૂંટણીની રણનીતિ પર ખાસ ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા ઉમેશ સોલંકી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, 2019ની ચૂંટણી માટે હવે શિવસેના સજ્જ દેખાઈ રહ્યું છે। એક મહત્વપૂર્ણ બેઠક, કયા મુદ્દાઓ મુખ્ય હોઈ શકે છે? શિવાની, આ જે બેઠક જે છે તેની અંદર ભાજપની અત્યાર સુધીની જે બેઠકો પર તે લડતી હતી અને શિવસેના મદદ કરતી હતી તે બેઠકો પર વિચાર કરવામાં આવશે। એટલે કે શિવસેના જ્યાં જ્યાં ચૂંટણી લડતી ન હતી તે બેઠક પર તેમનું કેટલું પ્રભુત્વ છે અને કેવી રીતે તેઓ આગળ વધી શકે છે એ રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે। સાથે જ સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે પીએમ મોદી જે છે તેમણે ઉદ્ધવ ઠાકરેને ડિનર માટે બોલાવ્યા છે। મુંબઈની કોઈ 5 સ્ટાર હોટેલ અથવા તો રાજભવનમાં જે છે તેમના સાથે ડિનર થશે અને આ ચૂંટણી લક્ષી જ એક મીટિંગ રહેશે। તેના પર પણ ચર્ચા થઈ શકે છે। શિવસેનાએ પોતે સ્વબળે ચૂંટણી લડવાની ઘોષણા કરી દીધી છે। ભાજપે પણ સંકેત આપી દીધા છે, પરંતુ ભાજપ હજી ચર્ચા માટે તૈયાર છે અને કહી રહ્યું છે ચર્ચા ચાલી રહી છે। તેથી આ તમામ જે મુદ્દા છે તે આ મીટિંગમાં ચર્ચાશે। બિલકુલ ઉમેશ, જોડાવા માટે આભાર।